ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 કમ્પ્લીટ કર્યું હતું અને આજે આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો હવે યુનિટ 4 જે છે એનું ટાઇટલ છે અ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે એક અદ્ભુત એવું સર્જન. હવે આપણે યુનિટને ડિટેલમાં સમજતા પહેલાં હું તમને એનો જસ્ટ ઓવરવ્યૂ આપી દઉં, એટલે કે આ યુનિટમાં શું કહેવા માંગે છે એ વિશેની માહિતી તમને સમજાવી દઉં. હવે આ યુનિટમાં જ્યારે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા અને એમનામાંથી જ્યારે કામનો ખૂબ જ બોજ હતો અને એ સતત 6 દિવસથી હતો, તેથી તેઓ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા અને ત્યારે ઈશ્વરની પાસે એક દેવદૂત આવી પહોંચ્યા અને કહ્યું કે તમે આ પ્રાણીના સર્જનમાં વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. એટલે કે ઈશ્વર જે છે એ કંઈક પ્રાણીનું સર્જન કરી રહ્યા હતા અને એમાં એ ખૂબ જ મશગુલ હતા. ત્યારે અચાનક જ કોઈક દેવદૂત આવી પહોંચે છે અને કહે છે કે તમે આ પ્રાણીના સર્જનમાં ખૂબ વધારે કાળજી લઈ રહ્યા છો. તો ત્યારે ઈશ્વર જવાબ આપે છે કે હા, સાચું છે. તો કે તારે વિગતો જાણવી છે? ત્યારે દેવદૂત પૂછે છે કે કઈ પ્રકારની વિગત, બરાબર? ત્યારે ઈશ્વર કહે છે કે એના બધા અવયવોનું હલનચલન થવું જોઈએ અને એ અવયવો બદલી શકાય એવા હોવા જોઈએ, એવું હું સર્જન કરું છું. અને તેને એક ખોળો પણ છે જ્યારે એ ઊભી થાય ત્યારે એ અદૃશ્ય થઈ જાય. અને મારે એક એવું કામ મૂકવું છે અંદર કે ભાંગેલા પગથી પણ તે હૃદય સુધી પહોંચે અને એને હાથની 6 જોડ આપવી છે. તે આવી બધી પ્રકારની એવી વાત કરે છે અને આંખોની પણ 3 જોડ આપવી છે. એટલે આ કંઈક એવું સર્જન કરે છે. ત્યારે દેવદૂત જે છે એ કહે છે કે આ તો અશક્ય લાગે છે, કંઈ હાથની 6 જોડ અને આંખની 3 જોડ હોય એવું તો શક્ય નથી એમ. તો ત્યારે કહે છે કે ના, આ હાથની તો કંઈ સમસ્યા નથી, પણ આ માતાઓને આંખની 3 જોડ તો હોવી જ જોઈએ. એટલે ઈશ્વર જે છે એ મૂંઝાયેલા લાગતા હતા કે આંખની 3 જોડ આપું તો હું કઈ કઈ જગ્યાએ આપું એને, બરાબર? ત્યારે એ કહે છે કે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છીએ, ત્યારે એને આંખોની 3 જોડ શા માટે આપવી જોઈએ એવું દેવદૂત પૂછે છે. તો ત્યારે ઈશ્વર જવાબ આપે છે કે એક જોડ એ માટે કે પોતાનું બાળક બંધ દરવાજાની આરપાર જુએ છે, પછી બીજી જોડથી એક પણ શબ્દ બોલ્યા વગર એ બાળકોને જોઈને કહી દે છે કે હું તને સમજું છું અને તને પ્રેમ પણ કરું છું. અને આંખો ખોલ્યા વગર જ એ ત્રીજી જોડથી બધી જ વાતો એ જાણી શકે કે મારે આ માતાઓ જે છે એને 3 પ્રકારની આવી આંખની જોડ આપવી છે. ત્યારે દેવદૂત કહે છે કે ભગવાન, કૃપા કરીને તમે સૂઈ જાઓ, આટલો બધો તમે શ્રમ ન કરો. ત્યારે ભગવાન કહે છે કે ના, હું સૂઈ તો નહીં શકું. આ મૂર્તિમાં મારે શ્રેષ્ઠ કલ્પનાઓને અંદર મારે નિર્માણ કરવું છે. અને હવે જ્યારે આ માતા જે છે એ બીમાર પડી જાય ત્યારે એ પોતાની જાતે જ સાજી થશે એવું પણ મારે કંઈક સર્જન કરવું છે. અને માત્ર અડધો કિલો કોબીમાંથી જ એ કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકે અને મિજાજ ગુમાવ્યા વગર બાળકોનું સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રા પણ સંભાળી શકે. આવી પ્રકારની મારે આ માતાઓને શક્તિ આપવી છે. ત્યારે દેવદૂતે ધીમા પગલે એ મૂર્તિની પ્રદક્ષિણા કરે છે, એટલે કે એને ફરતી ફરે છે અને પછી સ્પર્શ કરીને કહે છે કે આ તો ખૂબ જ કોમળ છે પણ મજબૂત મનોબળવાળી છે, એવું ઈશ્વર કહે છે. કારણ કે આ માતાનું જે રૂપ છે ને એ બધા જ કરતાં વધારે મજબૂત હોય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય એ બધું જ સહન કરી શકે છે. ત્યાર પછી ઈશ્વર કહે છે કે આ માતા જે છે ને એ કેટલું સહન કરી શકે ને એની તો દેવદૂત કલ્પના પણ નથી કરી શકતો. ત્યારે માત્ર વિચારીને જ નહીં, પરંતુ એ કોઈ પણ પરિસ્થિતિ હશે
તો એમાં બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે છે. હવે આ વાત સાંભળી દેવદૂત જે છે એ આશ્ચર્યચકિત થઈ ગયો અને મૂર્તિની એકદમ નજીક ગયો અને એ મૂર્તિમાં જે ગાલ જે છે એના ઉપર એણે આંગળી ફેરવી અને બન્યું એવું કે એને ગાલ ઉપર જ્યારે એ આંગળી ફેરવે છે ત્યારે એને કંઈક આંસુઓ પડતા હોય એવું કંઈક એને દેખાયું. ત્યારે કહે છે કે આ તો એક ચમત્કાર છે કે આંસુ શાના માટે, કંઈક વિશિષ્ટતા છે? તો ઈશ્વર કહે છે કે એ આંસુ જે છે ને એ વેદનાના હશે, હર્ષના પણ હશે, ગર્વના પણ હોઈ શકે અને નિરાશા કે એકલતા માટેના પણ હોઈ શકે છે કે આ તો એક ખૂબ જ અદ્ભુત સર્જન છે. તો આવી બધી વાત ઈશ્વર અને દેવદૂત વચ્ચે થાય છે. આ યુનિટમાં ભગવાન જે છે એ માતાને જે રીતે સર્જન કરવા માંગે છે કે માતાને કઈ કઈ પ્રકારની શક્તિઓ આપવી છે એના વિશેની વાત કરેલી છે. આજની પરિસ્થિતિમાં તમે પણ દરેક માતાઓને જુઓ અથવા તો તમે તમારી પોતાને માતાને જુઓ તો આમાં જેટલા લક્ષણો મેં બતાવ્યા આ યુનિટની અંદર એ બધા જ લક્ષણો તમારી માતામાં પણ જોવા તમને મળશે કે દરેક પ્રકારનું દુઃખ હશે, દર્દ હશે કે ખુશી હશે કે કંઈ પણ પ્રકારનો ગર્વ હશે એ બધું જ સહન કરી લેશે અને ઘર પણ એ વ્યવસ્થિત બધા જ બાળકોને યોગ્ય રીતે સંભાળ રાખી અને એ ચલાવી પણ શકે છે. એટલે કે આ માતા જે છે એ ક્યારેક બીમાર પણ પડશે ને તો એ જાતે સાજી થઈ જશે એવી શક્તિ પણ આપે છે. તમે ઘરે જોશો તો તમારી માતા જે છે ને એ બહુ ઓછી બીમાર પડતી તમને જોવા મળશે અને હશે કદાચ બીમાર તો પણ એ બહુ કોઈને કહેશે પણ નહીં, એ મનમાં જ રાખશે અને મોઢા ઉપર તો એ હંમેશા સ્માઇલ જ રાખશે કે તમને ક્યારેય એ દુઃખી થવા દેશે નહીં. તો આવી બધી વાત આ ઈશ્વર જે છે એ દેવદૂતને કહે છે કે આ માતાનું જે સર્જન છે ને એ મારે આ પ્રકારનું કરવું છે એટલા માટે હું ખૂબ જ વ્યસ્ત છું. તો હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ. અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુત સર્જન. The good Lord was extremely busy that day. શું કહે છે? લોર્ડ એટલે કે ભગવાન, વોઝ એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, બિઝી એટલે વ્યસ્ત હતા, ધેટ ડે એટલે કે એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. He was into his sixth day of overtime. He was એટલે કે તે હતા, into his sixth day એટલે કે છઠ્ઠા દિવસ હતો, ઓફ ઓવરટાઈમ એટલે કે જે કામનો બોજો હતો એનો આજે એને છઠ્ઠો દિવસ હતો એટલે કે સતત 6 દિવસથી ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. વેન જ્યારે he was working with full concentration an angel appeared and commanded. શું કહે છે? વેન એટલે જ્યારે, he was working એટલે કે તેઓ કામ કરી રહ્યા હતા, with full concentration એટલે કે ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ એટલે કે દેવદૂત, અપિયર્ડ એટલે દેખાયા, એન્ડ કમેન્ટેડ અને કહ્યું. શું કહ્યું? યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. યુ આર ટેકિંગ એટલે કે તમે લઈ રહ્યા છો, સો મચ એટલે ખૂબ જ, કેર એટલે કે કાળજી, ફોર ક્રિએટિંગ એટલે કે સર્જન કરવામાં, ધીસ ક્રિએચર, ધીસ એટલે આ, ક્રિએચર એટલે એક પ્રકારનું પ્રાણી કે તમે આ પ્રાણીની સર્જન કરવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો એવું દેવદૂતે કહ્યું. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ઈશ્વરે કહ્યું શું કે એ સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. ઈશ્વર શું કહે છે કે ડુ યુ વોન્ટ એટલે કે તારે જાણવું છે, ધ ડિટેલ્સ એટલે કે તારે વિગતો આની જાણવી છે. વોટ આર ધે. શી વિગત? ધ એન્જલ વોઝ ક્યુરિયસ એટલે કે દેવદૂત જાણવા માટે ઉત્સુક હતો. એ કહે છે કે કઈ પ્રકારની વિગત? ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ.
ઓલ એટલે કે બધા, હર પાર્ટ્સ એટલે કે તેના બધા જ અવયવો જે છે એ શુડ બી એટલે કે હોવા જોઈએ, મૂવેબલ એટલે કે હલનચલન થઈ શકે એવા હોવા જોઈએ, એન્ડ રિપ્લેસેબલ ટુ એટલે કે બદલી શકાય એવા પણ હોવા જોઈએ. શી હેઝ અ લેપ કે તેને એક ખોળો પણ છે. ધેટ જે ડિસઅપિયર્સ એટલે કે અદૃશ્ય થઈ જાય છે. વેન જ્યારે, શી સ્ટેન્ડ્સ અપ કે તેણી જ્યારે ઊભી થશે ત્યારે એનો ખોળો જે છે એ અદૃશ્ય થઈ જશે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. શું કહે છે? આઈ હેવ ટુ એન્ડો એટલે કે મારે મૂકવું છે. હર વિથ અ કિસ એક ચુંબન પણ મારે એમાં મૂકવાનું છે. શું કરવા? ધેટ કેન કે એનાથી ક્યોર એટલે ઉપચાર કરી શકે, એવરીથિંગ એટલે બધા જ. કે મારે આજે હું મૂર્તિ બનાવું છું એમાં એક ચુંબન પણ મૂકવાનું છે કે જેના દ્વારા એ આ માતા જે છે એ બધા જ ઉપચાર કરી શકે. કેવા પ્રકારના ઉપચાર? ફ્રોમ અ બ્રોકન લેગ એટલે કે તૂટેલા પગથી લઈને ટુ અ બ્રોકન હાર્ટ કે તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીના બધા જ દર્દ જે છે એનો એ ઉપચાર કરી શકે એવું મારે એક ચુંબન પણ મૂકવું છે. એટલે આમાં ઈશ્વરનો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે માતા જે છે એનું બાળક રડતું હશે અથવા તો એ કંઈક પડી ગયું હોય, એને કંઈક વાગી ગયું હોય અથવા તો કંઈક વસ્તુ નથી આપતા તો એને નથી ગમતું, તો આ બધી વાત એ શેના દ્વારા સમજાવશે? કે એનું બાળક હશે, એને સપોઝ કે એને હાથે વાગ્યું હશે તો ત્યાં એને એક ચુંબન કરશે તો ઓટોમેટિક એને સારું થઈ જશે. એવું પણ મારે એમાં એક શક્તિ મૂકવાની છે. પછી એને પગે વાગ્યું છે અથવા તો કોઈ ખીજાણું છે તો એ મનાવી પણ લેશે. બરાબર? તો કે મારે આવી બધી પણ વાત કરવાની છે. એટલે કે આવા બધા જ પ્રકારના ઉપચાર કરી શકે એવા પ્રકારનું મારે એક ચુંબન પણ મૂકવાનું છે. મોર ઓવર અને વધુમાં શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ અને શી હેઝ ટુ હેવ એટલે એની પાસે હોવા જોઈએ 6 પેર એટલે કે 6 જોડ ઓફ હેન્ડ્સ કે આ ઉપરાંત એને હાથની 6 જોડ હોવી જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈસ. શું કહે છે? શી મસ્ટ બી એબલ ટુ એટલે એટલી સક્ષમ હોવી જોઈએ ટુ રન ઓન એની ફૂડ એ કોઈ પણ ખોરાક ખાઈ શકે છતાં પણ એ જીવી શકે એ રીતની મારે એને બનાવવાની છે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈસ અને એની પાસે 3 આંખની જોડ પણ હોવી જોઈએ. તો ઈશ્વર આજે આપણે 2 પેરેગ્રાફ જોઈએ એમાં શું કહે છે કે મારે એક એવી મૂર્તિ બનાવવી છે, એક એવું સર્જન કરવું છે કે જેના બધા જ અવયવો હલનચલન કરી શકે, એ અવયવોને બદલી પણ શકાય એવા હોવા જોઈએ. પછી એ મૂર્તિ પાસે એક ખોળો પણ હોવો જોઈએ અને એ ખોળો જ્યારે તે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય એ પ્રકારનો પણ હોવો જોઈએ. અને એક એવું ચુંબન પણ મૂકવું છે કે જેનાથી એ એના બાળકો જે છે એના દરેક પ્રકારના ઉપચાર કરી શકે. જેમ કે તૂટેલા પગથી લઈને એનું તૂટેલું જે હૃદય છે એ બધા જ પ્રકારના એ ઉપચાર કરી શકે એ પ્રકારનું હોવું જોઈએ. અને આ સિવાય માતાની પાસે તો હાથની 6 જોડ હોવી જોઈએ અને એ કંઈ પણ ખોરાક ખાય છતાં પણ એ સક્ષમ રહેવી જોઈએ બધા જ પ્રકારના કામ કરવા માટે. અને એને આંખની 3 જોડ પણ હોવી જોઈએ. આવી બધી વાતો જે ઈશ્વર જે છે એ દેવદૂતને કહે છે કે હું 6 દિવસથી જે આ મહેનત કરું છું આ મૂર્તિ બનાવવા માટે એ મહેનત કરવા માટે મારે આટલો બધો સમય એટલા માટે લાગે છે કારણ કે એમાં મારે એક માતાનું સર્જન કરવાનું છે અને એ માતા જે છે એ દરેક પ્રકારના કામ કરી શકે એ પ્રકારની હોવી જોઈએ. તો આવી બધી વિગતે વાત કરે છે.
તો હવે આજે આપણે આ યુનિટ 4 જે છે એ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ યુનિટ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.